ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ અને આ ચેપ્ટરની વાત કરીએ તો હવે આ ચેપ્ટરમાં બસ એક ટોપિક જ બાકી છે, એક સ્વાધ્યાય જ બાકી છે અને પછી છેલ્લે પ્રકીર્ણ આવશે. પ્રકીર્ણ તમને આ વર્ષથી જે તમારી ચોપડી છે ને મેથ્સની ધોરણ 11 અને 12 આ બંને વર્ષે જેટલા બી ચેપ્ટર છે તેમાં છેલ્લા સ્વાધ્યાયનું નામ હશે પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ સ્વાધ્યાયની પહેલા જે ઉદાહરણ હશે ને તેનું નામ છે પ્રકીર્ણ ઉદાહરણ. પ્રકીર્ણનો મતલબ કે થોડાક એડવાન્સ લેવલના દાખલા અને બીજો મતલબ એવો કે બધા મિક્સ કન્સેપ્ટના દાખલા. અત્યાર સુધી તમે આખા ચેપ્ટરમાં જે બી ભણ્યા ને તેમાંથી કંઈ બી આવી જાય, બે ત્રણ કન્સેપ્ટ એક જ દાખલામાં મિક્સ બી થાય અને થોડુંક લેવલ વધારે હોય, થોડુંક, બહુ વધારે નહીં, થોડુંક જ. ઓકે, સમજ પડી? ચાલો હવે આપણે લાસ્ટ લેક્ચરના ટોપિકની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરના ટોપિકમાં આપણે વેન આકૃતિની વાત કરેલી. વેન આકૃતિની ચર્ચા કરનાર ગણિત શાસ્ત્રીનું નામ હતું માન જોશી નહીં પરંતુ જ્હોન વેન. યસ, ઓકે. વેન આકૃતિ યાદ છે ને? એમાં વર્તુળ દોરવાના ગણ દર્શાવવા વર્તુળ અને સાર્વત્રિક ગણ દર્શાવવા માટે લંબચોરસ. લંબચોરસની અંદર જેટલા બી ગણ હોય તેના વર્તુળ દોરવાના. બે ગણ હોય તો એના વર્તુળ દોરવાનું મેં તમને શીખવાડેલું કે બેવ છેદે તેવા વર્તુળ, ન છેદે તેવા વર્તુળ, એક વર્તુળની અંદર બીજું વર્તુળ. આ બધું યાદ આવે છે તમને લોકોને? ચાલો એના પછી આપણે ક્રિયા શીખેલા, બે ગણો વચ્ચેની ક્રિયાઓ. પહેલી છે યોગ ક્રિયા, બીજી છે છેદ ક્રિયા. યોગનો મતલબ એ, યોગ બી નો મતલબ શું છે? ચાલો, એ અને બી બેવના ઘટકોને ભેગા કરી દેવાના, આને કહેવાય એ યોગ બી. યોગ એટલે ભેગું કરવું, સમજ પડે છે ને કીર્તન? હવે ભેગા કરવાની પ્રક્રિયામાં બેવમાં જે ઘટક હોય તેને બે વાર નહીં લખવાના, એક જ વાર લખવાના. યાદ આવી ગયું? હવે આ જે એ યોગ બી છે તેને સંકેતમાં શું લખાય? ગણની ભાષામાં છગડિયા કાઉન્સમાં એક્સ જ્યાં લખાવો. ચાલે ઝેરોક્સ મૂકી દે, હવે મગજમાંથી જવાબ આપવાના છે. એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. યાદ આવે છે આ વસ્તુ? યોગ એટલે અઠવા આવે વચ્ચે. અઠવાનો મતલબ કાં તો એક્સ એમાં હોવો જોઈએ, કાં તો બીમાં, કાં તો બેવમાં. કોઈ બી એકમાં હોય તો બી ચાલે, બેવમાં હોય તો બી ચાલે. ચાલો એના પછી યોગ ક્રિયાના ગુણધર્મ ફટાફટ યાદ કરીએ. પહેલો છે ક્રમનો નિયમ, એ યોગ બી બરાબર બી યોગ એ. જૂથનો નિયમ, એ યોગ બી યોગ સી બરાબર એ યોગ બી યોગ સી. ચાલો એના પછી સ્વયંઘાતી, એ યોગ એ બરાબર એ. એના પછી ફાઈ યોગ એ ફાઈ એ તટસ્થ છે યોગ માટે. યુ યોગ એ, યુ એ સબસેટ બી હોય તો એ યોગ બી બરાબર એ બી. એના બધા જ બી માં છે તો એ યોગ બી બરાબર બી થઈ જાય. જે મોટો હોય તે જવાબમાં જાય. યોગ એટલે ભેગું કરવાનું. ચાલો એના પછી બીજું કઈ હતું? એના પછી એ જે છે તેના દરેક ઘટક એ યોગ બી માં. એ ઇઝ સબસેટ ઓફ એ યોગ બી, બી ઇઝ સબસેટ ઓફ એ યોગ બી. ઓકે, ચાલો એના પછી છેદ ક્રિયા, એ છેદ બી. છેદનો મતલબ છેદમાં કેવા ઘટકો હોય છે? જે બેવમાં હોય તે જ. એમાં પણ અને બીમાં પણ બંનેમાં હોય તેવા ઘટકોથી બનતો ગણ એટલે એ અને બી નો છેદ ગણ. એ છેદ બી બેવમાં હોય તે લેવાનું. તો એ છેદ બી એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. અને નો મતલબ આ જે એક્સ છે તે બેવમાં હોવો જોઈએ. છેદ આવશે તો વચ્ચે અને આવશે. સમજ પડી ગઈ બધાને? ચાલો છેદ ક્રિયાના ગુણધર્મ. અને હા, ગુણધર્મ ચાલુ કરવા પહેલા હજી એક વસ્તુ, પરસ્પર અલગ ગણ. યાદ કરો કોને કહેવાય પરસ્પર અલગ ગણ? સમાનનો મતલબ એ અને બી ના બધા જ ઘટક એક જ હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. પરંતુ અલગનો મતલબ, અલગનો મતલબ બેવમાં કંઈ જ હરખું નહીં હોવું જોઈએ. કંઈ એટલે કંઈ જ નહીં. એક પણ ઘટક સમાન નહીં હોવો જોઈએ. એટલે કે એ છેદ બી બરાબર ફાઈ. એ અને બી માં કઈ સામાન્ય નહીં હોય. એ છેદ બી બરાબર ફાઈ. તો એ અને બી ને પરસ્પર અલગ ગણ કહેવાય. ભૂલી ના જાઓ, તરત જવાબ આવવો જોઈએ. આ સવાલ પૂછ્યા ભાઈ બધા મૂંગા થઈ ગયેલા હતા તમે. વાંચીને આવો હરખું. ઓકે, આ પરસ્પર શબ્દ બહુ ડિટેલમાં સમજાવેલો તમને. બેની જોડી યાદ આવી ગયું છે ધ્રુવાંશને? બેની જોડી લેવાની હોય. હવે એ બી સી પરસ્પર અલગ છે કેવી રીતના ચેક થાય? તોને તોનનો છેદ નહીં લેવાય. પહેલા એ નો ને બી નો, પછી બી નો ને સી નો, પછી એ નો ને સી નો. તોને તોન ફાઈ આવવું જોઈએ.
તો તમે એબીસી ને પરસ્પર અલગ ગણ કહી શકો છો. આ પરસ્પરનો મતલબ બેની જોડી. ચાલો, છેદ ક્રિયાના ગુણધર્મ, ક્રમનો નિયમ એ છેદ બી બરાબર બી છેદ એ, જૂથનો નિયમ. ચાલો, એના પછી સ્વયંઘાતી એ છેદ એ બરાબર એ. એના પછી ફાઈ છેદ એ કોમન હું આ બેવમાં? ફાઈમાં તો કઈ છે જ નહીં, તો બેવમાં કોમન શું આવવાનું? કઈ નહીં. ફાઈ છેદ એ બરાબર ફાઈ. યુ છેદ એ, યુ પાસે બધું જ છે, જેની બી વાત ચાલતી હોય તેનું. એટલે હું યુ છેદ એ બરાબર એ. આ બેવમાં કોમન આ એ કહેવાય. બરાબર, કોમન ઘટકો એટલે એના ઘટકો બેવમાં છે, પરંતુ યુ ના ઘટકો યુ પાસે છે, એ પાસે બધા નહીં હોય, અમુક જ હોય. ચાલો, એના પછી બીજો કયો હતો? ઓકે, એ સબસેટ બી હોય તો એ છેદ બી શું થાય? એ બરાબર બોલો ધ્રુવાંશ. એ છેદ બી બરાબર એ થાય, કેમ કે એના બધા જ બી માં, એટલે બેવમાં કોમન એના ઘટકો. અને એના પછી એ છેદ બી ના તમામ ઘટક એમાં છે, એ છેદ બી ના તમામ ઘટક બીમાં પણ છે. આટલી વસ્તુ આપણે જોયેલી હતી, શીખેલા હતા. કઈ તકલીફ છે આમાં? હવે યોગ અને છેદ બહુ સહેલું છે. આગળ વધીએ તો આપણે તફાવત ગણ, ટોન ક્રિયામાં ત્રીજી ક્રિયા બાકી રહી ગયેલી, તફાવત ક્રિયા. એસી જરાક ચાલુ કરી દઈએ, મને ગરમી લાગવા લાગી. ચાલો, તફાવત ક્રિયા. ગણ એ અને બી નો આ ક્રમમાં તફાવત ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સ સેટ. તો આ તફાવત ગણનો મતલબ ગણ બી માં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ, કે જેને સંકેતમાં લખાય એ માઇનસ બી. એ અને બી ની વચ્ચે માઇનસ, અને વાંચવાનું એ માઇનસ બી. ઓકે, એ ઓછા બી એવું બી વંચાય, પણ ઇંગ્લિશમાં જ હવે આપણે બોલવાની આદત પાડવી જોઈએ. એ માઇનસ બી. હવે જોજો, એ અને બી નો આ જ ક્રમમાં, ક્રમની વાત કરી એટલે કે પહેલા એ બોલ્યા તો આગળ એ, પછી બી બોલ્યા તો બી પાછળ. હવે આપણે એમ બોલીએ એ અને બી નો તફાવત તો એ માઇનસ બી, વાય અને એક્સ નો તફાવત વાય માઇનસ એક્સ, જે પહેલા બોલ્યા તે આગળ, જે પછી બોલ્યા તે પાછળ. હવે એ માઇનસ બી માં આવે હું? આ લોકો એમ કહે છે કે જો આ લોકો એમ કહે છે કે બી માં ન હોય તેવા એના ઘટકોનો ગણ. એટલે કે એકદમ સિમ્પલ, એ માંથી બી ના ઘટકોને કરી નાખો, જે વધ્યું તે રવા દેવો. એ માંથી બી ને કરો, એ માઇનસ બી, એ માંથી બી ને કરો. એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો એ બરાબર આપણે લઈએ છે 1 2 3 4 5, અને બી બરાબર હું લઉં છું 2 4 6 8 ને 10 લઈ લઉં. ચાલો ધ્યાન આપજો, એ માઇનસ બી, એ માંથી બી ને કરો. એ માં 1 2 3 4 5, બી માં 2 4 6 8 10. તો એ માંથી બી ને કરીએ તો આ બગડો ગયો એ માંથી, કે આ બગડો બી માં છે. આ ચોગરો ગયો એ માંથી, કેમ કે બી માં છે. હવે આ બી માં છગરો છે, તો છગરો બી એમાંથી કરવાનો, પણ ઓય જ ની તો કરીએ કેવી રીતના? સમજ પડી? એટલે જે કરવાનું હતું તે બગડો ને ચોગરો. પછી આ 6 8 ને 10 એમાં છે જ નહીં, હોય તો કરી નાખો, ને નહીં હોય તો કઈ જોવાનું આવે જ નહીં. હવે એમાં વધ્યું હું 1 3 5, એ જવાબ 1 3 5 છે જવાબ. સમજ પડી? હવે બી માઇનસ એ, બી માંથી એને કરો તો યસ, આમાંથી એના ઘટક કરી નાખો એટલે આ બગડો નીકળી જાય, કેમ કે ઉપર બગડો છે. 4 નીકળી જાય. હવે 6 8 10 ઉપરનામાં નથી, એટલે એને રવા દેવાનું. એટલે જવાબમાં આવે 6 8 10. સમજ પડી ગઈ ને? એકદમ ઈઝી છે. એક્ઝેક્ટલી આમાં થાય હું ખબર કીર્તન? એ માઇનસ બી માં એ માંથી બી ને કરીએ ને, પણ નીકળે એ માંથી એ અને બી નું જે કોમન હોય તે. અહીંયા તમે જુઓ, એ માઇનસ બી કર્યું એટલે જવાબમાં 1 3 ને 5 લખ્યું, એટલે આ 2 ને 4 ને કર્યો તો આ 2 અને 4 બેવમાં કોમન હતો, એટલે બેવમાં કોમન હોય તે જ નીકળે છે જોવા જાય તો. બી માંથી એને કર્યો તો આ 2 અને 4 ને તમે બી માંથી કર્યો, ને 6 8 10 વધ્યું. સમજ પડી? ચલો હવે સાંકેતિક રીતે આપણે અહીંયા લખવાનું છે કે એ માઇનસ બી માં કેવા એક્સ છે, એ માઇનસ બી માં કેવા ઘટકો છે, કયા એક્સ છે? કે જે એક્સ આમાં છે એમાં છે, જે એક્સ આમાં છે એમાં, પરંતુ એના બધા જ ઘટક નહીં, એના કેવા ઘટક, એના કેવા ઘટક છે જે બી માં નથી.
બી માં હોય તો નીકળી જાય ને બી માં નહીં હોય તો રહી જાય. એટલે કે એક્સ એ માં હોવો જોઈએ અને એક્સ બી માં નહીં જોવો જોઈએ. સમજ પડી? એક્સ એ માં છે પરંતુ બી માં નથી. નથી જ ને. જો આ એકરો એ માં છે પરંતુ કા બી માં નથી. આ તગરો એ માં છે પણ બી માં નથી. આ બગરો એ માં છે ને બી માં હોતો એટલે નહીં લીધો. બી માં નહીં હોય તેવા એના ઘટકો. સમજ પડી? બી માં નહીં હોય તેવા એના ઘટકો. ચાલો એના પછી આ વેન આકૃતિ છે એ માઇનસ બી ની. કોની વેન આકૃતિ? એ માઇનસ બી ની. અલા બસ ચૂપ, ડિસ્ટર્બ કર્યા કરે. ચાલો મોરું બંધ કરી દીધું એનું, હવે નહીં આવે અવાજ. ચાલો એ માઇનસ બી ની વેન આકૃતિ, એ અને બી દોરેલા છે. એ માઇનસ બી નો મતલબ કે આ એ છે ને તેમાંથી બી ને કાઢો. હા, અને કરવાની પ્રક્રિયામાં કોમન ભાગ નીકળે એટલે આટલો ભાગ નીકળી ગયો તો એમાં વધ્યું હું આ ભાગ વધ્યો ને. તો આ છે એ માઇનસ બી, જો તીર મારને બતાવેલું છે. આપણે એને હજી સરસ કલર મારી દઈએ. આ જે ભાગ છે તે છે એ માઇનસ બી. સમજ પડી ગઈ તમને? ક્લિયર વેન આકૃતિ? પછી બી માઇનસ એ કઈ તો કયો ભાગ એ કહેવો મને. બી માઇનસ એ નો ભાગ કયો? બી ની અંદરનો. પણ બી ની અંદરનો કયો? પેલો વચ્ચેનો નહીં લેવાનો. તો આ ભાગ છે બી માઇનસ એ. આ વચ્ચેનો ભાગ શું છે તો? એટલે એ છેદ બી બોલવાનું. શું છે એ છેદ બી. ચાલો એના પછી ઉદાહરણ 18. એ બરાબર આ 1 2 3 4 5 6, બી બરાબર 2 4 6 8 આ બે હોતો. અલા ડેશ આને કા દેખાય છે? અલા આને ડેશ વાંચે. અલા જો અહીંયા વાંચતા શીખવાયું આ લોકો વાંચીશું. જો હું વાંચીશું એ માઇનસ બી. અચાનક જ આને શું થઈ જાય છે? ચાલો એ માંથી બી ને કાઢો. બોલો હું વધ્યું એમાં? 1 3 5 બસ ભાઈ. તો આ 2 4 ને 6 નીકળી ગયા કેમ કે આ બી માં હતા. બી માઇનસ એ, બી માંથી એને કાઢો. બેમાં જે કોમન હોય તે બી માંથી કાઢી નાખો એટલે આ થ્રીઓ વૈટુ. ભાઈ જે રીએ તે બોલ ની, જે કરતો છે એને નહીં બોલતું. આમાં બી એવું જ છે. વી આપેલો છે એ એ આઈ ઓ યુ, બી ને આ બી છે એ આઈ કે યુ. વી માઇનસ બી ને બી માઇનસ વી. ચાલો વી માઇનસ બી લખાવો. પેલું વી માઇનસ વી, વી માંથી બી ને કરો. વી માં કોણ વધ્યું? ઈ વધ્યો. આઈ નીકળી ગયો ભાઈ. ઓ વધ્યો. બસ હવે બી માંથી વી ને કરો ભાઈ. એટલે એ ગયો, આઈ ગયો એટલે રિયો કોણ? ખાલી કે રિયો. તો કોમન અર્થાત નીકળી ગયા. એ આઈ ને યુ નીકળી ગયા બેવ માંથી. ચાલો ટિપ્પણી. ઓકે, એટલે એક પ્રકારની નોંધ, એક પ્રકારનું નોલેજ, જ્ઞાન. તો એ માઇનસ બી, એ છેદ બી અને બી માઇનસ એ પરસ્પર અલગ ગણ છે. આ શબ્દનો મતલબ તો તમને સમજાવી દીધો. આ લોકો એમ કહે છે કે આ ટોને ટોન પરસ્પર અલગ છે. એનો મતલબ કે આ બેમાં કઈ હરખું નથી, આ બેમાં બી કઈ હરખું નથી, પહેલા છેલ્લામાં બી કઈ કોમન નથી. એટલે કે આકૃતિ ગણોમાંથી કોઈ પણ બે ગણનો છેદગણ ખાલી ગણ છે. સાચી જ વાત છે ને? આ બેમાં કઈ કોમન થોડું હોય. એ માઇનસ બી એટલે એ માંથી બી ને કાઢ્યો, બી માઇનસ એટલે બી માંથી એને કાઢ્યો, ને એ છેદ બી એટલે જે બેવમાં છે તે. તો જુઓ આ એ માઇનસ બી, આ બી માઇનસ એ ને આ વચ્ચે એ છેદ બી. તો ત્રણે ત્રણમાં કઈ કોમન હોવાના કઈ ચાન્સ નથી. એટલે આ ત્રણે ત્રણ કેવા છે? પરસ્પર અલગ છે. જો આમાં એ માઇનસ બી ને બી માઇનસ એ કઈ હરખું દેખાય જ નહીં તમને. ઉપર 1 3 5 તો નીચે 1 3 5 માંથી કઈ નહીં. નીચે 6 8 10 વાળું ઉપર કઈ નહીં. બરાબર ને? અને બેવમાં કોમન કોણ હતું? 2 હતો, 4 હતો. તો એ 2 અને 4 આમાં નથી. એ છેદ બી માં 2 4 ને ત્રણે ત્રણ કોઈ બી દાખલો હોય ત્રણે ત્રણ માં બધું અલગ જ હોય. એટલે પરસ્પર અલગ છે. ચાલો સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. રેડી? નીચે આપેલી જોડીઓના ગણનો યોગ ગણ લખો. ચાલો ભાઈ, એક્સ યોગ વાય. યસ, 1 2 3 ને 5. ક્રમ આગળ પાછળ થાય તો ચાલે પણ જેટલું ક્રમમાં લખીએ તેટલું સારું દેખાય. એ યોગ બી, એ બી સી, ઈ આઈ ઓ યુ. એકદમ ઈઝી. ચાલો એના પછી હવે આમાં એક્સ એ 3 ની ગુણિત પ્રાકૃતિક, એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક. 3 ની ગુણિત પ્રાકૃતિક એટલે 3 6 9 12 આ બધી.
એની હાથે યોગ કરવાનો છે. 6 થી નાની પ્રાકૃતિક એટલે કઈ? 1 2 3 4 5. આ બેવને ભેગા કરો. ચાલો ભાઈ, 1 2 3 4 5 ને પછી 6 પછી 6 9 12 એ બધી. હવે તમે આવી રીતના જવાબ લખો યાદીમાં. આ યાદીમાં છે ને અહીંયા સુધી સિક્વન્સ અલગ છે ને પછી 6 પછી સિક્વન્સ બદલાય છે. એટલે આ યાદીમાં કન્ફ્યુઝન છે, એટલે ગુણધર્મ બનાવવાનો, ગુણધર્મ. તો જો 3 ના ગુણિત તો બધા આવી ગયા. રહી કોણ ગયું? 1 2 4 5 રહી ગયા ને. તો એમાં એવી રીતના લખવાનું a યોગ b બરાબર x જ્યાં x એ 1 2 4 5 છે, અથવા x એ 3 ની ગુણિત છે. સમજ પડી? 3 ની ગુણિત એટલે આમાં જે 3 ની લખો તે આવી ગયો. 3 6 9 12 બધું જ આવી ગયું 3 ની ગુણિતમાં. ને એક 6 થી નાની આવી ગઈ 1 2 4 5. અને નો મતલબ બેવમાં હોય તે, પણ આ બેવમાં કઈ રહ્યું જ નહીં. 3 ની ગુણિત એટલે 3 6 9 આમાં મળે જ નહીં. અથવા કેમ કે ભેગું કરવાનું યોગ, એટલે યોગ આવે એટલે ભૂલથી બી અને નહીં લખી નાખતા. બરાબર. ચાલો એના પછી ચોથું a યોગ b. આમાં કહેતા હોય તો યાદીમાં ફેરવી કરીએ. એ ની યાદીમાં શું લખાય? પ્રાકૃતિક છે 1 અને 6 ની વચ્ચે, જેમાં 6 ને પણ સમાવજો. 2 3 4 5 6. પછી આમાં બી ની યાદી 6 થી 10 વચ્ચેની પ્રાકૃતિક. હવે આનો યોગ કરવાનો છે, તો a યોગ b બરાબર અને જો તમારે ગુણધર્મમાં લખવું હોય તો બી જવાબ ચાલે કે ભાઈ x જ્યાં x એ પ્રાકૃતિક છે, અને હવે અહીંયા અને આવશે અથવા કોમા પાડી દેવાનું. કોમા એટલે અને સમજવાનું. અને 2 થી 9 ની વચ્ચે છે ને 2 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 9. અહીંયા અને કેમ લીધું? કેમ કે આ બેવમાં કોમન હોય તો અહીંયા અથવા લેહો તો n જવાબ થઈ જશે. એટલે આ શબ્દનો બહુ અગત્યનો મતલબ છે. અથવા ને અને જ્યાં બી લખો ત્યાં બહુ સાચવીને લખવું પડે. ચાલો ભાઈ નેક્સ્ટ. હા ભાઈ, કેવો જવાબ દાખલો આવ્યો? જવા a યોગ b. હે 1 2 3 પછી 5 લખવું અહીંયા એમ કઈ છે તું? ની જ ચાલે, લખવાનું જ નહીં. તું અહીંયા 5 લખે ને તો આ ખોટું છે. કેમ કે અહીંયા સમજ, સવાલમાં તને આવું નથી આપ્યું. બેવના ઘટક ભેગા કરવાના. તું 5 ને ઘટક સમજે છે. 5 એક ઘટક ક્યારે કહેવાય? કે જ્યારે છગડિયા કૌંસની અંદર હોય. આ 5 નો મતલબ કે ખાલી ગણ. એટલે a યોગ b બરાબર a પોતે થયું ને. આપણે શીખેલા જ છે કે કોઈનો બી 5 સાથે યોગ એટલે તે પોતે 5 એ તટસ્થ છે. ચાલો એના ભાઈ પ્રશ્ન 2. આ a b ને b છે abc, તો શું એ સબસેટ b છે? હા કે ના? એ ના બધા b માં છે એટલે હા એ સબસેટ b છે. તો a યોગ b શું થશે? યસ, યોગ એટલે ભેગું કરવાનું. એટલે કે અહીં એ સબસેટ b છે અને સવાલ છે a યોગ b. આ બેવને ભેગા કરીએ તો abc, અને abc એટલે આ b પોતે જ. ને આપણને ખબર જ છે કે એ સબસેટ b હોય તો a યોગ b નો જવાબ જે મોટો હોય તે જવાબ b. પ્રશ્ન 3 માં હવે સીધો સવાલ પૂછ્યો કે એ સબસેટ b હોય તો a યોગ b શું થાય? તો જો એ સબસેટ b તો a યોગ b બરાબર b. ધ્રુવાંશ તને સમજ પડતી છે ને? ઓકે, વેરી ગુડ. ચાલો એના પછી પ્રશ્ન 4. ABCD આપ્યા છે, આ બધું હોધો. ચાલો પહેલામાં a યોગ b કરો. આ બેનો યોગ 1 2 3 4 5 6. a યોગ c. ચાલો ભાઈ b યોગ c. b યોગ d. 3 4 5 6 7 8 9 10. ચાલો હવે a યોગ b યોગ c જૂથ બનાવવું છે, જૂથ એમ. ચાલો પહેલા આ બેનું કરીએ પછી c ને. ના ભાઈ નથી બનાવવું. તો તોને કરો ભેગા. 1 થી કેટલા સુધી? 8. 1 2 3 4 5 6 7 8. ચાલો ભાઈ a યોગ b યોગ d. a b ને d ને ભેગા કરો. 1 થી 6 ને ભાઈ 10 10 સુધી. ચાલો ભાઈ આજે શોર્ટમાં લખી કાઢો.
ચાલે, આ ખોટું નથી. હા, બી યોગ સી યોગ ડી, બી સી ને ડી ને 3 થી 10. પછી તો કઈ લેવાનું નહીં હતું. નેક્સ્ટ. ચાલો, છેદ ઘન. પ્રશ્ન એકમાં જે બી આપેલા છે તે બધાનો છેદ ઘન, એટલે એ જ બધી રકમ પાછી. ચાલો, એક્સ છેદ વાય. કોમન શું છે બેવમાં? 1 ને 3 છેદ એટલે જે કોમન હોય તે એ છેદ બી, ખાલી એ જ. હવે આમાં એ છેદ બી 3 ની ગુણિત 3 6 9 12. આમાં 6 થી નાની પ્રાકૃતિક 1 2 3 4 5 બેવમાં કોમન. એ છેદ બી બેવમાં કોમન છે ખાલી 3. ચાલો, આમાં એક ની લેવાની ભાઈ. 2 3 4 5 6. ને આમાં બી બરાબર 7 8 9. એ છેદ બી, હા કઈ જ નહીં. 5. ચાલો ભાઈ, હા બરાબર છે. આ બેવ કેવા છે? પરસ્પર અલગ ગણ. બેવમાં કઈ જ હરખું નહીં નીકળ્યું. ચાલો, એ છેદ બી 5 બરાબર છે. 5 સાથે કઈ કોમન આવે જ નહીં, એટલે 5 આવે તો એ પરસ્પર અલગ થવાનું જ છે. ચાલો ભાઈ, પાછું પેલું આ એબીસીડી ને જોયા કરો ને જવાબ લખાવ્યા કરો. એ છેદ બી, એ અને બી માં 7 9 11. બી છેદ સી. આ કોણ છે મારામારી કરે છે? એ છેદ સી છેદ ડી. એ સી ને ડી 3 3 માં કોમન. આ 15 ભાઈ ની 11 3 3 માં નથી, 3 3 માં 5. આ ડી માં કા છે? તું સી માં જોતો હતો એટલે. એ સી ને ડી 3 3 માં તો 11 નથી, નથી 15 3 3 માં. એ ને સી માં 11 જ ને. બી ને ડી માં કોમન કઈ જ નહીં ભાઈ, આમાં કઈ જ નહીં. હવે આમાં પેલા બીયોગ સી હોધવું પડે. હે અહીંયા અહીંયા હોધેલું હતું કે બીયોગ સી શું હતું? 11 13 યોગ અલા 15 ને બસ 15 ને. હવે આ એ છે બીયોગ સી નો જવાબ. એમાં ને બીયોગ સી માં કોમન ખાલી 11. આવી રીતના કરવાનું છે. સમજ પડી? ચલો, એ છેદ ડી. એ અને ડી માં કોમન કઈ નહીં મળે, 5. ચાલો ભાઈ, હવે આમાં પહેલા બીયોગ ડી હોધવું પડે. હે છઠ્ઠું 9 બેવમાં છે કે? એમાં 9. હા, આલા માના અને કીર્તન ધ્રુવ આ બે ને જો નહીં ભાઈ, આ બીયોક્સી લખેલો છે ને એ ત્યાં છે. એ ને બીયોક્સી 3 5 7 9 11. એ સાતો ની કર્યો. અલા બધું જ હલી ગયું. હે ચાલો, હવે કઈ ભૂલ નથી ને? જાનકી તું હરખું જોઈ લે. હે 7 9 11 જ છે, પછી 13 15 નહીં મળે. ચાલો ભાઈ, હવે આમાં જોજો પહેલા હોધવું પડે બીયોગ ડી. 7 9 11 13 15 17. ને હવે છેદ કરો. આ એ ને આ બીયોગ ડી 7 9 11 બરાબર બોલો. ચલો, આમાં એ છેદ બી ને બીયોગ સી પહેલા હોધવું પડે. એ છેદ બી બેવમાં કોમન બસ 11 હો છેલા. બીયોગ સી કલ્લું છે હર્યું. ને હવે બેવનો છેદ, આ બેવનો છેદ છે. એ છેદ બી છેદ બીયોગ સી 7 9 11. 7 9 11 જ આવ્યા કરે ભાઈ, આવું બધું કરે તો જવાબમાં. ચાલો ભાઈ, કેતન આજે ઉપર લઈ લેવા દે એટલે જગ્યા સેટ થાય. એ યોગ ડી 11 ને 17 15 15 ને 17. બીયોગ સી હોડલું જ હતું કે
ને હવે એ બેવનો છેદ, આ બેવનો છેદ. ને આ વખતે 15 હોય એમ ને, 7, 9, 11 ને 15. ચાલો ખ્યાલ આવી જશે. નેક્સ્ટ પ્રશ્ન 7. જો a બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા, b બરાબર x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક, c બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક, ને d છે x જ્યાં x એ અવિભાજ્ય, તો આ બધું હોટો. પહેલું a છેદ b, a અને b માં કોમન હું? આમાં બધી જ પ્રાકૃતિક છે, પણ આમાં યુગ્મ પ્રાકૃતિક, એટલે આ બી ના બધા જ એમાં છે. 2, 4, 6, 8 આ બધું આ એમાં છે, એટલે આ બી આખે આખો કોમન બી. સમજ પડી જાય. એ છેદ સી, એ અને સી માં એ હાથે કોઈનું હલે કોમન તો પેલું જ આવે, કેમ કે અહીંયા એ બધાનો બાપ બનીને બેઠેલો છે. એ છેદ સી તો અયુગ્મ પ્રાકૃતિક, અને આમાં ખાલી પ્રાકૃતિક, એટલે અયુગ્મ પ્રાકૃતિક બધી જ કોમન. એ છેદ ડી, ડી જેટલી બી અવિભાજ્ય છે તે આ પ્રાકૃતિકમાં આવી જ જાય. હવે જોજો બી છેદ સી, બી ને સી માં કોમન, બરાબર છે જાનકી? 5. બી માં બધી જ યુગ્મ ને સી માં બધી જ અયુગ્મ, તો બેવમાં કઈ કોમન નહીં થાય. બી છેદ ડી, બી માં યુગ્મ છે, આમાં અવિભાજ્ય, બગડો જ ખાલી, બરાબર. બગડો એક માત્ર એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય ને યુગ્મ બેવમાં આવે, બાકી બધી અવિભાજ્ય અયુગ્મ થતી જાય બે પછી. સી અને ડી માં કોમન, એટલે 3 પછીની બધી જ અવિભાજ્ય, 3 પછીની બધી જ અવિભાજ્ય. 3, 5, 7, 9 કોણ બોલ્યો? 11, 13. ચાલો આટલી બહુ થઈ. હવે ડોટ નો મતલબ આપણે સમજી ગયા કે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓની વાત ચાલે છે. ચાલો ભાઈ, પરસ્પર અલગ ગણ છે કે નથી? પહેલું, શું આ બે પરસ્પર અલગ છે? આ જે ગણ લખેલો છે તેને યાદીમાં ફેરવો. પહેલા 4, 5, 6, તો આ બેવમાં આ બંનેનો છેદ લઈએ તો છેદગણ શું થાય છે? છેદગણમાં 4. 5 આવ્યો છેદગણ? નહીં આવ્યો, માટે પરસ્પર અલગ ગણ નથી. છેદગણ ખાલી ગણ હોવો જોઈએ, ને નહીં હોય તો પરસ્પર અલગ ગણ નથી. ચાલો ભાઈ, આ બે માં કોમન શું છે? છેદગણ ઈ, એટલે 5 નહીં આવ્યો, માટે પરસ્પર અલગ ગણ નથી. યુગ્મ ને અયુગ્મ, છેદગણ 5 આવી ગયો ને આ વખતે, એટલે પરસ્પર અલગ ગણ છે. ચાલો ભાઈ, પાછું બધું હોધામ હોધ કરવા વાળું આવી ગયું. a માઇનસ બી, બાદ બાકી કારો એ માંથી બી ને, આ બાર નીકળી ગયો, બીજું કઈ નીકળ્યું? ખાલી બાર નીકળ્યો, શું વહીરું? ચાલો એના પછી a માઇનસ સી, એ માંથી સી ને કરો, 6 ગયો, 12 ગયો. ચાલો બધું તે 3, 9, 15, 18, 21. a માઇનસ ડી, ધ્યાનથી હરખું હોય તે કરો એમાંથી, પછી બસ. ચાલો ભાઈ, શું વહીરું? ચાલો એના પછી બી માઇનસ એ, બી માંથી કરો, 12 ગયો, પછી તો 4, 8, 16, 20. ચાલો એના પછી કીર્તન સી માઇનસ એ, સી માંથી કરજો, 12 ગયો, બીજું 6 ગયો. હા, સારું જોતો છે તું. પછી તું 2, 4, 8, 10, 14, 16. 2, 4, 8, 10, 14, 16. ચાલો એના પછી 15 ગયો, તો શું વધ્યું? 5, 10, 20. બી માઇનસ સી, 4 ગયો, 8 ગયો, 12 ગયો, 16 ગયો, ખાલી રહ્યો 20. ચલો બી માઇનસ ડી, 20 ગયો, 4, 8, 12, 16. એટલે બી માઇનસ ડી છે. તું કેમ 5, 10, 15? હા, 4, 8, 12, 16. ચાલો એના પછી સી માઇનસ બી,
ચાલો કરો. 4 8 ગયો, 12 ગયો ને 16 ગયો, 2 10 14. ચાલો ડી માઇનસ બી કરો. આવી ગયો ને હું વધ્યું 5 10 15. સી માઇનસ ડી. હા હામાં સી માઇનસ બી માં 6 રહી ગયો, 2 પછી 6 પાછું થઈ ગયું. ચાલો આ બરાબર 5 10 15. ડી માઇનસ બી સી માઇનસ ડી. અલા સી માઇનસ ડી તો પેલા કરાવ, ડાયરેક્ટ ના જતો રહ્યો. 10 ગયો પછી ચાલો 2 4 6 8 12 14 16. હવે ડી માઇનસ સી 10 ગયો 5 15 20. પટી ગયું. સમજ પડી? હું સેટ ગણ એટલે સેટ, કોઈ બી ગણને સેટ કહેવાય. ઓકે, સેટ થિયરી, ગણ સિદ્ધાંત. એક્સ ને વાય બે આપેલા છે. ચાલો આવું બધું પાછું પૂછ્યું. એક્સ એક્સ માઇનસ વાય કરો. એક્સ માંથી બી ને ડી ગયું, એ ને સી રહ્યું. વાય માઇનસ એક્સ, બી ને ડી ગયું, એફ જી રહ્યું. ને એક્સ છેદ વાય બેમાં કોમન, બી ને ડી. અને આપણે ટિપ્પણી ભણેલા કે આ ત્રણે ત્રણ પરસ્પર અલગ જ થાય. આ બેમાં કઈ કોમન નહીં, આ બેમાં બી કઈ કોમન નહીં, પહેલા છેલ્લામાં બી કઈ કોમન નહીં. હે ને? હું કીધું? હા, છેદગન ખાલી ગન છે. ચાલો હવે ધ્રુવાંશને બોલવા દેજો ભાઈ. દર વખતે તમે બોલ બોલ કરો તેવું નહીં ચાલે. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, ક્યુ એટલે સમય સંખ્યાનો ગણ. તો આર માઇનસ ક્યુ શું થાય? આર માંથી ક્યુ ને કર તો હું વધ્યું? આર એટલે વાસ્તવિક, ક્યુ એટલે સમય. તો વાસ્તવિક માંથી સમય ને કર તો હું વધ્યું? કઈ સંખ્યા વધી? અલા બાગા મારવાના ચાલુ. કેટલું સિમ્પલ મગજ. તને આટલું સરળ ભાષામાં કેમ છું કે બધી જ વાસ્તવિક સંખ્યામાંથી સમય કરી નાખ તો કઈ વધી? હા ચાલો એ યાદ કર. વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ આવી ગઈ? ચાલો તંબુરો કરી દીધો આને. 0.2 બોલે ને આવું બધું બોલે. વાસ્તવિકમાં બધી જ સંખ્યા આવી ગઈ ને એ બધી એટલે આપણે યાદ કર 9માં 10માં કોને કોને ભેગી કરીએ તો વાસ્તવિક બને? ચાલો વિચાર જ એકદમ નીચે છે એના તળિયામાં, ઉપર આવ. ચાલો છોડો. જાનકી અસમય વધી. સમય ને અસમય ને ભેગી કરે તો વાસ્તવિક બને. એટલે કે વાસ્તવિક સંખ્યા મારી સમય ને કરી નાખે તો જે વધી તે અસમય વધી. એટલે તો 10માં દાખલા કરતા સાબિત કરો કે વર્ગમૂળ 2 સમય છે. તો ધારો કે સમય નથી તો એને અસમય નહીં કહેતા. યાદ આવ્યો વારો. આર માઇનસ ક્યુ એટલે અસમય. અસમયની સંજ્ઞા બોલો ભાઈ. ટી કૌંસમાં લખી કરીએ અસમય સંખ્યાઓનો ગણ. ચાલો ભાઈ, ખરા ખોટા છે ભાઈ, ખરા ખોટા. પહેલું, બધામાં એક જ વસ્તુ છે, અલગ ગણ છે. ખરું કે ખોટું? છેદ ગણ લખાવો પહેલા. ભાઈ છેદ ગણમાં બેવમાં કોમન શું છે? 3. એટલે 5 નહીં આવ્યું એટલે અલગ ગણ નથી, અસત્ય. ચાલો પછી આમાં હું છેદમાં આવે છે એ, 5 નહીં આવ્યું એટલે અલગ ગણ નથી, અસત્ય. છેદ ગણ કઈ નથી કોમન એટલે સત્ય, અલગ ગણ છે. પછી આમાં બી કઈ કોમન નથી બેવમાં એટલે અલગ ગણ છે. આ વિધાન સત્ય છે. ચાલો સમજ પડી ગઈ ને બધાને? ચાલો નવો ટોપિક ચાલુ થાય છે, પણ એ ટોપિક ચાલુ કરવા પહેલા એક વસ્તુ કદાચ રહી ગઈ છે તમને કરાવવાની, યાદ નથી મને, તો હું તમને કરાવી દઉં. આ પાના પર કરાવી દઉં.
એ તો ઉભા રહેવો, અહીંયા કરાવી દઉં. વિભાજનનો નિયમ. કયો નિયમ? વિભાજનનો નિયમ. બે નિયમ આવે. પહેલું છે યોગનું છેદ પર વિભાજન. યોગનું છેદ પર વિભાજન. ચલો જોઈ લઉં. બહુ સિમ્પલ છે. એ યોગ બી છેદ સી, એટલે આને કહેવાય યોગનું છેદ પર વિભાજન. યોગનું છેદ પર એટલે યોગ બાર છેદ અંદર, જે અંદર હોય તે કૌંસમાં આવે. બરાબર. તો આ નિયમ એવું કહે કે પહેલા એ હાથે બી ને એટલે એ યોગ બી, પછી આ એ હાથે સી ને એટલે એ યોગ સી, ને અંદર વાળો છેદ આવી ગયો બાર. બરાબર. કૌંસ ખોઈ લો એમ કહે તો ચાલે કે એ હાથે એકવાર બી ને એ હાથે એકવાર સી ને. આપણે કેવા રીતના કૌંસ ખોલીએ, એક્સ કૌંસમાં વાય પ્લસ ઝેડ હોય તો પહેલા એક્સ વાય પછી વત્તા એક્સ ઝેડ, અંદર વાળું વત્તા વચ્ચે આવી ગયું. એવું જ છે ને. આને કહેવાય યોગનું છેદ પર વિભાજન. આ નિયમ યાદ રાખજો. એના પછી નંબર 2, છેદનું યોગ પર વિભાજન. સિમ્પલ આવું જ છે ભાઈ. છેદ કીધું એટલે છેદ બાર, યોગ પર એટલે યોગ અંદર. સૂત્ર એ છેદ બી યોગ એ છેદ સી. સમજ પડી જશે. આ નોટમાં લખજો. આને રફ કામ નહીં સમજતા. બાકી નોર્મલી અહીંયા જે લખું તે રફ કામ હોય, કોઈક વાર કામનું બી હોય. એ તમારે હવે સમજી જવાનું. તમે બુદ્ધિવાળા છો. ઓકે, ચાલો આગળ વધીએ. કે પછી તમને એક બ્રેક જોઈએ છે? પછી એકવાર ટોપિક ચાલુ થાય પછી બ્રેક નહીં મળશે. આખું સ્વાધ્યાય પતે ત્યાં સુધી એક બ્રેક તમને આપી દઈએ 5 થી 10 મિનિટનો. જાઓ બ્રેક લઈ લો. ઓકે, તો નવો ટોપિક પૂરક ગણ. પૂરક ગણ કોને કહેવાય તે સમજીએ. પૂરક ગણ, પૂરક શબ્દ તમને 10માં આવતો હતો. કયા ચેપ્ટરમાં? એ ભાઈ ખૂણા ચેપ્ટરમાં બી આવતો. પૂરક કોણ? બે ખૂણાનો સરવાળો 180 થાય તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. હવે સંભાવનામાં આવતું પૂરક ઘટના. યાદ આવ્યો? પછી પૂરક ઘટનાનું સૂત્ર આવતું ઘટના એની પૂરક ઘટનાની સંભાવના પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર 1. ચાલો હવે તમે 10માં પૂરક સંભાવનાનો મતલબ શું હતો તમારા માટે? પૂરક ઘટનાનો મતલબ, પૂરકનો મતલબ કે યસ કે જે ઘટનાની વાત ચાલે છે તે ઘટનાના પરિણામો સિવાયના પરિણામોની વાત કરવાની. સિક્કો ઉછાળવાની છાપ મરે તો એની પૂરક ઘટના કઈ? છાપની પૂરક ઘટના કાંટો. પાસો ફેંકવાથી 1 અને 2 મરે તેની પૂરક. પાસો ફેંકવાથી 3 4 5 6 મરે. યાદ આવ્યું ને? એવી રીતના એ પૂરક ગણમાં બી સેમ એવું જ છે. ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે અને એ યુનો ઉપગણ છે તો એ તો હોવાનું જ. બરાબર. જે બી ગણ હોય ને તે સાર્વત્રિકના દીકરા જ હોય એટલે ઉપગણ જ હોય. ગણ એમાં હોય તેવા યુના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. આ છે પૂરક ગણની વ્યાખ્યા કે યુમાં હોય પણ એમાં ન હોય તેવા ઘટકોથી બનતો ગણ. ક્લિયર છે? એમાં ન હોય પણ કોનામાં હોય? યુમાં હોય. એટલે શોર્ટમાં લોકો એમ કહેવા માંગે કે યુમાંથી એના ઘટકો કાઢી નાખો ને જે વધ્યા તે એ ડેશમાં મૂકી દેવો. બરાબર. ગણ એના પૂરક ગણને એ ડેશ વડે દર્શાવાય. આ સંજ્ઞા છે એ ડેશ. અને આ એ ડેશ જે છે તેની સાંકેતિક વ્યાખ્યા કે એ ડેશમાં કેવા એક્સ છે કે જે એક સાર્વત્રિક ગણ યુમાં તો છે પણ એમાં નથી. એટલે સિમ્પલ એ ડેશ નો મતલબ યુ માંથી એને કરો. બરાબર. યુ માંથી તમે એને કર્યો એટલે મતલબમાં એના બધા જ ઘટકને યુ માંથી કર્યો એટલે યુના એ સિવાયના ઘટકો. એ ડેશ નો મતલબ યુના એ સિવાયના ઘટકો. બરાબર. આ ઉદાહરણ 20 જોઈએ આપણે એટલે તમને ખબર પડે. એ ડેશ શોધો. આ જે 1 થી 10 છે તેમાંથી આ 1 3 5 7 9 ને કરો તો વધ્યું કયું? 2 4 6 8 ને 10. સિમ્પલ હે ને? ચલો ઉદાહરણ 21. એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ યુ તરીકે લો
અને ધોરણ 11 ની છાત્રાઓનો ગણ એ લો, એ ડેશ શોધો. યુમાં કોણ? ના યુમાં હું શિક્ષક. ધોરણ 11 ના બધા જ વિદ્યાર્થી. કેપિટલ એ માં કોણ? ધોરણ 11 ની છાત્રા એટલે છોકરીઓ, તો એ ડેશ બરાબર છે. આખી સ્કૂલના બધા જ વિદ્યાર્થી મારી છોકરીઓને કરી નાખો તો જે વૈધું તે કોણ વૈધા? છોકરાઓ જ વૈધા. સમજ પડી? પગ નહીં હલાવ્યા કર ધ્રુવાંશ, એકદમ સ્થિર બેસતા શીખ. કમ્પ્લીટ સમજ પડી? કીર્તન તને પાક્કો મત પડી ગઈ ને? બધા જ વિદ્યાર્થી મારી છોકરીઓને આપણે અલગ કરીએ તો જે વૈધા તે છોકરા. એટલે કે એ ડેશ માં ચાલો જવાબ લખાવો. એ ડેશ ધોરણ 11 ના છાત્રા એટલે છોકરી, તો છોકરાને શું કહેવાય? છાત્રો. ધોરણ 11 ના છાત્રોનો ગણ. બરાબર. એક વચનમાં છાત્ર, બહુવચનમાં છાત્રો, પછી છોકરીઓને એક વચનમાં છાત્રા, બહુવચનમાં છાત્રાઓ. ચાલો, બહુ શુદ્ધ ગુજરાતી શબ્દ. ઓકે, છાત્રમાન. ધ્યાન આપજે. હવે છે ને આપણે હજી એક સૂત્ર સમજવાનું છે, તો ધ્યાન આપજો. a માઇનસ બી જે આ છે ને, ઓકે, a માઇનસ બી ને યાદ કરો. a માઇનસ બી ને ગણમાં શું લખાય? x. જ્યાં કયા x લેવાના a માઇનસ બી માં? a માં હોય પણ, એટલે x a માં છે અને x એ b માં નથી. હવે મારા સવાલને બરાબર ધ્યાનથી સમજજો. હે, a માઇનસ બી બરાબર x, જ્યાં x a માં છે અને હવે x એ b માં નથી. જો x એ b માં નથી તો તમે ગેરંટી એથી કહી શકો કે x જો b માં નહીં હોય તો x કાં છે? જો x એ b માં નહીં હોય તો x એ b માં નહીં હોય તો 100% ગેરંટી આપીને x કાં હશે જ. જો યુ ને એની વાત નહીં કરતા, આ બે સિવાયનો જવાબ આપો. જે બી માં નથી તે કાં છે? બી, યુ ને એ, આ બે જવાબ બોલતા જ નહીં. આ બે સિવાય હું 5 માં કઈ હોય નહીં. ખાલી પાસે અંદર બધું ભરવાના. ગેરંટી જ છે, હોય જ. જે બી માં નથી તે કાં હશે જ. હા, જે બી માં નથી તે બી ડેશમાં હોય જ, ને જે બી ડેશમાં નથી તે બી માં હોય જ. બી અને બી ડેશમાં કઈ હરખું નહીં મળે. બી માં નથી તો બી ડેશમાં છે, બી ડેશમાં નથી તો બી માં. એટલે એક્સ એ બી માં નથી તો એક્સ કાં છે? બી ડેશમાં છે. એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ. હવે a માઇનસ બી બરાબર એક્સ એ માં છે, એક્સ બી ડેશમાં પણ છે અને એટલે બેવમાં છે. એનો મતલબ કે આ જે છે તેને સંકેતમાં શું લખાય? આ ગણને સંકેતમાં શું લખાય? સાંભળો બધા, ધ્યાન આપો. કીર્તન, એક્સ એ માં છે અને એક્સ બી ડેશમાં બી છે. એ છેદ બી ડેશ, અને એટલે છેદ. આ બેવમાં છે એટલે આ બેવનો છેદ. એક્સ એ માં બી, બી ડેશમાં બી, એટલે એ અને બી ડેશ નો છેદ. એટલે સૂત્ર બની ગયો a માઇનસ બી નું સૂત્ર. a માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ. યાદ રાખજો સૂત્ર, a માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ. માઇનસ ની જગ્યાએ છેદ પાડવાનું અને જે સેકન્ડ નંબર પર છે તેને ડેશ. બી માઇનસ એ સૂત્ર બી છેદ એ ડેશ. ચાલ ધ્રુવાંશ, એક્સ માઇનસ વાય છેદ પર યુ બોલતો છે, ઊંધો યુ એવું બોલે. એક્સ છેદ વાય ડેશ. ચલો એમ માઇનસ એન કીર્તન, એમ છેદ એન ડેશ. સમજ પડતી છે? આ a માઇનસ બી નું બીજું બી એક સૂત્ર થોડીક વાર પહેલા લખાવેલું, યાદ છે? a માઇનસ બી નું. આ તો અત્યારે લખાવ્યું પણ હજી એક હમણાં જ આજ લેક્ચરમાં થોડીક વાર પહેલા ભૂલી ગયા. a માઇનસ બી નું સૂત્ર નથી લખાવ્યું? ચાલો કઈ નહીં, અહીંયા લખાઈ દઉં. હવે a માઇનસ બી જે છે ને તેમાં મેં તમને સમજાવેલું ત્યારે કીધેલું હતું કે એ માંથી તમે બી ને કરો છો એટલે એક્ઝેક્ટ નીકળે શું છે? એ માંથી
બેઉમાં જે કોમન હોય તે, તો તમે a માઇનસ બી ને a માઇનસ a છેદ બી પણ કહી શકો છો. તમે a માંથી b ને કરો છો તો એક્ઝેક્ટલી a માંથી નીકળે શું છે, બેઉમાં જે કોમન હોય તે નીકળે છે, એટલે આ બે એક જ થયું. a માઇનસ બી જ a માઇનસ a છેદ બી છે. વાતમાં સમજ પડી જાય? એટલે બે સૂત્ર થઈ ગયા a માઇનસ બી ના. પહેલું a માઇનસ બી બરાબર a માઇનસ a છેદ બી, બીજું છે a માઇનસ બી બરાબર a છેદ બી ડેશ. ઊંધું સૂત્ર બી આવડવું જોઈએ. તમને એમ કે સી છેદ ડી ડેશ, તો ચલો હવે ધ્રુવાંશને મોકો આપો. પી ડેશ છેદ ક્યુ, ક્યુ છેદ પી એમ કે છે. ભાઈ છેદનું માઇનસ થાય, છેદનું માઇનસ થયેલા સૂત્રમાં લખાવ, અને ડેશ નહીં બોલતો. અલા હા ચાલ જાનકી, ક્યુ માઇનસ પી, પી માઇનસ ક્યુ નહીં લખ્યું? હા, છેદ વાળો ગણ પાછળ આવે. સમજ્યા? છેદ ની સોરી ડેશ વાળો. શું કે અને તું એ જે કીધું તેનો મતલબ એવો કે જો સમજજે, આ પહેલું બેઠું પછી છેદની જગ્યાએ માઇનસ અને બીજાને ડેશ, પી ડેશ માઇનસ ક્યુ ડેશ આવે. સમજ્યા? આ પી ડેશ માઇનસ ક્યુ ડેશ, હવે આનું લખાવ પી ડેશ માઇનસ ક્યુ ડેશ, તો પી ડેશ છેદ ક્યુ ડેશ નો ડેશ. સૂત્ર એવું કે આ જે સેકન્ડ પર હોય તેને ડેશ, ક્યુ ડેશ નો ડેશ એટલે ક્યુ પોતે જ થયું ને? બરાબર છે. ચાલો પૂરક ગણ. હવે પૂરક ગણના કેટલાક ગુણધર્મ આપણે જોવાના છે. પહેલો ગુણધર્મ એ યોગ એ ડેશ, એ અને એ ડેશ ને ભેગું કરો તો શું થાય? ચાલો ચાલો મગજથી જવાબ. હા ના, એ ડેશ નો ડેશ એવું નહીં આવે. એ અને એ ડેશ માં કઈ હરખું તો છે નહીં. હવે વ્યાખ્યા એકવાર યાદ કરો કે એ ડેશ માં ઓય હું યુ માંથી એ ને કરો તો જે વધ્યું તે એ ડેશ માં, તો હવે એ અને એ ડેશ ને ભેગો યુ બને. એ અને એ ડેશ ને ભેગા કરવાથી યુ બને. સમજ પડી? પાકી સમજ પડી ગઈ? છેદ એ ડેશ કોમન હું બેવમાં? અલા કઈ કોમન નહીં આવે. ફાઈ એ ડેશ એટલે યુ માંથી એને કર્યો તો બેવમાં કોમન હું? કઈ કોમન નહીં હોય. ત્રીજું એ ડેશ નો ડેશ એ પોતે. આ ખ્યાલ આવી જાય? પેલા તમે યુ માંથી એને કર્યો એટલે એ ડેશ આવ્યો, યુ માંથી પાછો એ ડેશ ને કરો તો એ જ આવવાનો ને. સમજી ગયા? પેલા તમે તમને ઘરની બહાર કર્યો એટલે તમે બહાર નીકળી ગયા, પછી તમને બહાર થી અંદર નાખ્યો તો પાછા જતા ત્યાં જ આવ્યા. સમજી ગયા ને? ડેશ નો મતલબ અંદર હોય તો બહાર, ને પાછો ડેશ એટલે બહાર હોય તો અંદર, એટલે અટાટા જ ઉભા રહ્યા. એ ડેશ નો ડેશ એટલે અટાટા જ એ. ચાલો ચોથું, ફાઈ ડેશ, ફાઈ નો ડેશ યુ, યસ યુ. યુ માંથી ફાઈ ને કર્યો તો નીકળ્યું હું? ફાઈ માં હતું હું કે કરવું પડ્યું? યુ નો ડેશ, યુ માંથી યુ ને જ કરી નાખો. કયું તો કઈ વૈધું નહીં. ફાઈ યુ ડેશ એટલે યુ માંથી યુ ને જ કરી નાખો. એના પછી છઠ્ઠું, હવે જે લખાવું છું તે છે ડ મોર્ગનના નિયમો. ડ મોર્ગનના નિયમો. ડ મોર્ગન અથવા ડી મોર્ગન કોઈ બોલે, બરાબર છે. ડ મોર્ગનના નિયમોમાં બે નિયમ. હવે પહેલું એ યોગ બી આખાનો ડેશ, તો આનો જવાબમાં કાઉન્સ ખોલીએ તો જવાબ આવે એ ડેશ, યોગનું થઈ જાય છેદ બી ડેશ. બહુ સિમ્પલ. એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. અને એવી રીતના સેમ ટુ સેમ એ છેદ બી આખાનો ડેશ હોય તો એ છેદ બી આખાનો ડેશ એ ડેશ યોગ બી ડેશ. એકદમ ઈઝી, આવડી જાય એવું જ. આ ડ મોર્ગનના નિયમ તમારી સ્કૂલની પરીક્ષામાં કદાચ 2 માર્કમાં દાખલો પૂછાઈ શકે.
અત્યાર સુધી આ ચેપ્ટરમાં જે બી ભણ્યા ને એ બધું 1 માર્કનું જ હતું. અત્યાર સુધી તમે 2 માર્કનો એક બી દાખલો નથી ભણ્યા. એક લીટીમાં જ જવાબ આવેલા છે અત્યાર સુધી એક એક જગ્યાએ. હવે આ કંઈક 2 માર્કનો દાખલો આવ્યો, પહેલો દાખલો આ ચેપ્ટરનો કે જે 2 માર્કનો કહેવાય. ચાલો જોજો. યુ બરાબર 1 2 3 4 5 6, એ બરાબર 2 3, બી બરાબર 3 4 5. આ બધું હોઢો ને પછી આ ચેક કરો. આ શું છે? આ તો ડ મોર્ગનનો નિયમ છે. 2 નિયમમાંનો એક નિયમ છે આ પહેલો નિયમ. ચાલો, અલા કુલિંગ નથી આવતું ખરેખરમાં. ચાલો, અહીં યુ બરાબર આપેલું છે 1 2 3 4 5 6. એ બરાબર આપેલું છે 2 3 ને બી બરાબર આપેલું છે 3 4 5. હવે એ ડેશ, ચલો ભાઈ પહેલા આ એક એક કરીને હોડવાનું છે. એ ડેશ 2 3 ને કર્યું 1 4 5 6. ચાલ ધ્રુવાંશ નેક્સ્ટ. બી ડેશ યુ માંથી બી ને કર, 3 4 5 ને યુ માંથી કર. 1 2 6. ચાલ એના પછી એ ડેશ છેદ બી ડેશ, આ બેવમાં કોમન, છેદ એટલે બેવમાં કોમન, બસ ખાલી છગન જ. એકરો બી છે. 1 ને 6. હવે એ યોગ બી, એ ને બી ને કરો ભેગા 2 3 4 5. ઉઠાઈ ગયું બધું. હવે આ ચેક કરવાનું છે. એ ડેશ છેદ બી ડેશ, જમણી સાઈડ તો હોઠે જ કરેલી છે, ડાબી સાઈડ ખાલી બાકી. એ યોગ બી નો ડેશ શોધો. આ 2 3 4 5 છે ને, કરો યુ માંથી 1 2 3 4 5 માંથી આને કરો. 1 ને 6 વધ્યું. આ એ યોગ બી નો ડેશ એટલે આને કરવાનું યુ માંથી. કેમ આટલી બધી વાર લાગે? આવ્યું હરખું આવ્યું બેવ એટલે આ સાબિત થઈ ગયું. માટે એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. પટી ગયો દાખલો. એકદમ હેલ્લો હતો આ દાખલો. પરીક્ષામાં દાખલામાં તમને એમ હો કહી દઈ, આ કાઢી નાખે ને એમ કહી દઈ કે ડ મોર્ગનના બંને નિયમ ચકાસો. બેવ નિયમ ચકાસવાના. આમાં ડાબા જબા કરવાનું, આમાં બી ડાબા જબા કરવાનું. સ્વાધ્યાયમાં એક દાખલામાં આવશે એવું. ચલો સ્વાધ્યાય 1.5 ચાલુ કરીએ. યુ આપેલું છે 1 થી 9, એ 1 થી 4, બી 2 4 6 8 ને સી છે 3 4 5 6. ચાલો ભાઈ એ ડેશ કરો. એને યુ માંથી એને કરો 5 6 7 8 9. ચાલો હવે ધ્રુવાંશ નો વારો. બી ડેશ 2 4 6 8 ને આમાંથી કર્યું 1. અલા આની બોલવા કરતા તો મારી લખવાની સ્પીડ વધારે છે. બોલ્યો નથી રહેતો વહેલો. સમજ પડતી છે ને? તો ચાલ ઝડપથી બોલતા શીખ. હવે આમાં પહેલા એ યોગ સી હોધવાનું છે. હે એ યોગ સી શું આવે? એ યોગ સી માં એ ને સી ને ભેગા 5 6 ને હવે કરવાનું છે એ યોગ સી નો ડેશ. 1 2 3 4 5 6 ને આમાંથી કરી નાખો. કીર્તન 7 8 9. ચાલો એના પછી આમાં પહેલા હોધવાનું એ યોગ બી. શું આવે? એ યોગ બી 1 2 3 4 6 8 અને હવે એનો ડેશ. આ 1 2 3 4 6 8 ને કરો. 1 2 3 4 6 નીકળી ગયો, 8 નીકળી ગયો. શું વધ્યું? 5 7 9. ચાલો એના પછી એ ડેશ નો ડેશ. પહેલા એ ડેશ શોધજો. એ ડેશ અહીંયા હોટેલું જ હતું એમ તો. 5 6 7 8 9. ના હવે ગણતરી કરવાની હોય એટલે જરાક સ્ટેપ બતાવવાના. ભલે ખબર હોય જવાબ. હવે 5 6 7 8 9 ને આમાંથી કરો તો શું વધ્યું? 1 2 3 4. ગોલ ફરીને ત્યાં જ આવ્યા. ચાલો એના પછી બી માઇનસ સી કરો. બી માંથી સી ને કરો. 3 4 5 6 નીકળી ગયા. એ બી માંથી કરવાના હતા. 4 ને 6 નીકળી ગયા. શું વધ્યું? 2 ને 8. હવે એનો ડેશ લેવાનો છે. બી માઇનસ સી નો ડેશ. એટલે 2 ને 8 કરો ભાઈ. આમાંથી 2 ને 8 કરો. 1 3 4 5 6 7 ને 9. ચાલો ભાઈ કઈ લેવાનું નહીં હતું, બહુ હેલું હતું.
માનસિંગ યુ બરાબર આ ABCDFGH પૂરક ગણ શોધો. ચાલો એ નો પૂરક ગણ એ ડેશ ધ્રુવાંશ EBC ને કારામાંથી બી ડેશ ABC DEFG H રહ્યો હજી બરાબર ને C ડેશ ACEG કરો B D F ને H. चलो भाई D डैश ABCD ओह ये पाछळ લખલો BCDEFGH પૈતું. ચાલો બહુ ઈઝી છે. નેક્સ્ટ ચાલો જોજો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેજો અને આપેલા ગણના પૂરક ગણ શોધો. જ્યારે બી પૂરક ગણની વાત આવે ત્યારે સાર્વત્રિક ગણ હોવો જ જોઈએ. દર વખતે રકમમાં સાર્વત્રિક ગણ આપે જ. જોવો આમાં બી યુ આપેલો, આમાં બી યુ, આમાં સાર્વત્રિક ગણ યુ એટલે કોણ? એટલે આમાં જે છે ને યુ એટલે એન, યુ બિલોંગ્સ ટુ ને યુ એટલે જ એન, યુ બરાબર એન. ચાલો ભાઈ પહેલું ચાલો ભાઈ આનો પૂરક ગણ આને છે ને એ નામ આપી દઈએ આપણે. તો એ ડેશ શું થશે? એ ડેશ એક્સ એ યુગ્મ છે તો પ્રાકૃતિક માંથી યુગ્મ કરો તો વૈધ્ય યુગ્મ. યાદીમાં લખવું હોય તો યાદીમાં, પણ સવાલ ગુણધર્મમાં છે તો ચાલો જવાબને બી ગુણધર્મ જ. એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. સેકન્ડ આને બી નામ આપી દઈએ તો બી ડેશ. આમાં અયુગ્મ પ્રાકૃતિક નું પૂરક યુગ્મ પ્રાકૃતિક એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક અને યાદીમાં લખો તો બી પૂરા માર્ક્સ. 2 4 6 8 ડેશ ડેશ ડેશ. ચલો એના પછી કીર્તન અને સી નામ આપીએ. સી ડેશ એક્સ એ 3 નો ધન ગુણિત છે. 3 નો ધન ગુણિત 3 6 9 12 બધા આનું પૂરક યુ માંથી આ બધું કરો. 1 2 3 ને કર્યું, 4 5 6 ને કર્યું, 7 8. હવે આને આવી રીતના લખું મેં જવાબ? આવી રીતના નહીં લખાય. યાદી બનાવો, ગુણધર્મ બનાવવાનો. 3 એક્સ એ 3 નો ધન ગુણિત છે તો છેનું કદમ નથી પૈતું. નથી નો મતલબ આ બધી લેવાની, પરંતુ પ્રાકૃતિક છે એવું ઉમેરવું પડે. નહીં તો ઋણ સંખ્યા બી 3 ના ધન ગુણિતમાં નહીં આવે, પણ ઋણ સંખ્યાનો સમાવેશ નહીં થાય તે માટે પ્રાકૃતિક એમ લખવું પડે કે સી ડેશ એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક છે, એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ એ 3 નો ગુણિત નથી. હવે ધન શબ્દની જરૂર નથી કેમ કે અહીંયા એન લખી દીધું ને. 3 નો ગુણિત નથી. ધ્રુવંશ નહીં સમજ પડી? ઓકે ચાલો 3 નો ગુણિત નથી એટલે ઓટોમેટિક આ જ બધું આવ્યું. અને ડી નામ આપી દઈએ. ડી ડેશ અવિભાજ્યનું પૂરક વિભાજ્ય. ચાલ હે જવાબમાં એક્સ જ્યાં એક્સ એ વિભાજ્ય છે. જો ભાઈ વિભાજ્ય, અવિભાજ્ય અને વિભાજ્ય આ બંને શબ્દ પ્રાકૃતિક માટે જ વપરાય. બરાબર? તો પ્રાકૃતિક શબ્દ ની ઉમેર હો તો બી એ ચાલી જશે, પણ લખી દેમ એક્સ જ્યાં એક્સ એ વિભાજ્ય પૈતું. હવે એક્સ જ્યાં એક્સ એ વિભાજ્ય એમ લખીએ ને તો વિભાજ્યમાં આવશે 4 6 8 9. એક સંખ્યા રહી ગઈ કે જે તમે ની લીધી અને એ છે એકરો. આપણે અવિભાજ્યમાં એકરો નહીં આવે તો એ પૂરક ગણમાં એકરો હોવો જોઈએ. આપણે એમ બોલીએ વિભાજ્ય તો એકરો વિભાજ્યમાં બી નહીં આવે. તો લખવું પડે એક્સ જ્યાં એક્સ બરાબર 1 અથવા એક્સ એ વિભાજ્ય છે. અથવા બીજો જવાબ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ એ અવિભાજ્ય નથી. અવિભાજ્ય નથી નો મતલબ અવિભાજ્ય સિવાયની, પણ સિવાયની માં બી પ્રાકૃતિક જ. તો બે જવાબ છે. પહેલો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ એ અવિભાજ્ય નથી. અને બીજો જવાબ મેં કીધો તે બી ચાલશે.
ચોથામાં કયો જવાબ કીધો કે x જ્યાં x બરાબર 1 અઠવા અહીંયા અઠવા હે અને એની અઠવા x એ વિભાજ્ય છે. ચાલો એના પછી x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિકમાં કઈ કઈ આવે? 3 વડે અને છે ભાઈ, અને એટલે બંને વડે 15, 30, 45, 60 આ બધી એટલે આ 15 ની ગુણિત છે. તો આનું પૂરક શું થયું? x જ્યાં x બિલોંગ્સ ટુ n, x એ 15 ની ગુણિત નથી. બરાબર છે. x જ્યાં x બિલોંગ્સ ટુ n અને x એ 15 ની ગુણિત નથી. જરાક વાતને સમજો. હવે આવો જવાબ ચાલે કે નહીં? હા કે ના? x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. બે હા બે ક્યાં આવ્યામાં? 3 ને 5 ની વાત ચાલતી છે. હા 60 2 વડે વિભાજ્ય છે, તો એનું શું કરવાનું? હા તો આની વાત કરે છે આ જવાબની, કે આ જવાબમાં સર 60 આવ્યો તે નહીં આવવો જોઈએ. કેમ નહીં આવવો જોઈએ? હવે જો સમજ, 60 આમાં નથી તો આમાં આવવો જ જોઈએ. જે ઉપર નથી તે નીચે એના પૂરકમાં આવવો જોઈએ. તો 60 આમાં છે એની ગેરંટી આપ કે આમાં 60 છે. આમાં 60 છે, સાચી વાત છે, આમાં 60 છે. કે 60 એ 3 અને 5 બંને વડે વિભાજ્ય. ને આમાં ક્યાં 60 છે? આમાં લખેલું છે 15 ની ગુણિત નથી. તો 60 એ 15 નો ગુણિત છે ને આપણે નહીં લેવાનું. તો બરાબર જ લખેલું છે ને? કેમ ગૂંચવાય છે? ઓકે હવે સાંભળો, મેં આનો જવાબ આવું લખું છું કે ભાઈ x જ્યાં x એ પ્રાકૃતિક છે અને 3x એ 3 અને 5 વડે વિભાજ્ય નથી. ચાલે કે નહીં ચાલે? કે પ્રાકૃતિક તો લેવાની જ, કેમ કે પ્રાકૃતિક સાથે કામ કરવાનું છે. પરંતુ 3 અને 5 વડે વિભાજ્ય, આમાં બધી 3 અને 5 વડે વિભાજ્ય છે. તો મેં જ કહી દીધું કે ભાઈ 3 અને 5 વડે વિભાજ્ય નથી. ચાલી જાય ને? તો સમજો, વાતને સમજો. આ નહીં ચાલે, આ ખોટું છે. આ નહીં ચાલે. કેમ તે હવે સમજો. આ જે મેં ઈ લખેલો છે ને, ઈ તેમાં આ 15 થી તે 60 સુધીની છે ને, આ ઈ છે. તો ઈ ડેશમાં આના સિવાયની પ્રાકૃતિક, બરાબર. એનો મતલબ કે જો તમે આને ઈ ડેશ કહેતા હોય તો ઈ ડેશમાં 1 થી 14 સંખ્યા હોવી જોઈએ. પછી 15 ની હોવી જોઈએ, 16 થી 29 હોવી જોઈએ. તો આવું હે આમાં. ચાલો બનાવો અને યાદીમાં બનાવો. x એ 3 અને 5 વડે વિભાજ્ય નથી. તો શું 1 એ 3 અને 5 વડે વિભાજ્ય નથી? હા, લેવો. શું 2 એ 3 અને 5 વડે વિભાજ્ય નથી? હા, નથી. તો એને લેવો. શું 3 ને લેમ મેં આમાં? કેમ? 3 એ 5 વડે વિભાજ્ય નથી, પણ 3 એ 3 વિભાજ્ય છે. બે વડે જે વિભાજ્ય નહીં હોય તે આમાં લેવાની. એટલે 3 એ આ બે માંથી કોઈ એક વડે, 3 વડે વિભાજ્ય થયું એટલે 3 ને નહીં લેવાનું. 4 ને લેમ? બે વડે વિભાજ્ય નહીં હોય તો લેવાનું. 5 ને લેમ? નહીં. 6 ને લેમ? તો નહીં લેવાય. 7 ને લેમ? તો જુઓ ગેપ બહુ ગેપ પડે છે ભાઈ. 1 થી 14 લેવાની હતી, કાંઈ તગડો રહી ગયો. એટલે મેં અહીંયા આ વાક્યમાં છે ની જગ્યાએ નથી કર્યું તો ખોટું કેમ પડે છે? તો ખોટું પહેરવાનું કારણ છે આ શબ્દ અને. અહીંયા સાચો જવાબ શું છે ખબર? અને નું આવે અઠવા. શું આવે અને ની જગ્યાએ? અઠવા. અઠવાનો મતલબ
અહીંયા ઓર લખી દેમ. જો અઠવા લખી દેમ તો આ ખરું પડી ગયું. હવે જો બે માંથી કોઈ એક વડે બી વિભાજ્ય નહીં હોય તો લઈ લેવાનું. બે વડે વિભાજ્ય નહીં હોય તો બી લઈ લેવાનું, પણ બે વડે જે વિભાજ્ય હોય તેને નહીં લેવાનું. આ છે અઠવાનો મતલબ. અઠવાનો મતલબ કોઈ એક થાય તો બી લેવાનું, બે થાય તો બી લેવાનું. ચલો એક એ 3 વડે વિભાજ્ય નથી, હા નથી. 5 વડે બી નથી, 2 એ નથી. 3 એ 3 વિભાજ્ય નથી, છે પણ 5 તો નથી ને, 5 નથી થતું છે, કોઈ એક થતું છે, લેવો 3 ને લેવો. 4 ને લેમ, હા 4 તો બે વડે નથી. 5 ને કેમ લીધા? હા અઠવાનો મતલબ કોઈ એક થાય તો લેવાનું, એટલે અઠવામાં સાચું પડે. 15 ને લેમ, 15 ને 15 નથી, તોને બી વિભાજ્ય છે, 5 બી વિભાજ્ય છે, બેઉ માંથી કઈ નહીં થયું એટલે 15 નહીં લેવાની. એટલે કે સમજવાની વસ્તુ એ છે, આમાં પૂરક ગણ લખીએ ત્યારે અનેનું અઠવા થઈ જાય ને અઠવાનું અને થઈ જાય. આ યાદ રાખજો, બહુ ડિટેલમાં તમને સમજાવ્યું. ઘણા લોકો પોતાના દાખલાના જવાબમાં ઘણા શિક્ષકો અનેનું અને જ રવા દે, જે ખોટું છે, હરાહર ખોટું છે, તદ્દન અસત્ય. એને કહેવાય ગણિતનું અજાણ્યામાં મર્ડર. ચાલો બીજો જવાબ અહીંયા બી લખી કરું કે ઈ ડેશ બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ એ 3 અથવા 5 વડે વિભાજ્ય નથી. કીર્તન કુમાર, અને એનું આપણે અઠવા કરી દીધું છે. ઓકે ચાલો ભાઈ નેક્સ્ટ. અને ઈ પછી એફ નામ આપ્યું. ચલો એફ ડેશ, એફ માં છે એક્સ એ પૂર્ણ વર્ગ છે. તું એમ કે પૂર્ણ ઘન, ખોટો જવાબ. પૂર્ણ વર્ગ એટલે 1 4 પછી 9 16 આ બધી, ને પૂર્ણ ઘન એટલે એક આવ્યો, લે નહીં આવો જોઈતો હતો. ચાલો ભાઈ સિમ્પલ છે, એનું નથી કરી દેવાનું. પછી તો એક્સ એ પૂર્ણ વર્ગ નથી, પણ નથી કરીએ એટલે ઋણ સંખ્યા બી આવી જાય. એટલે એક વાક્ય ફરજિયાત ઉમેરવું પડે કે એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન અને એક્સ એ પૂર્ણ વર્ગ નથી. આ એક્સ બિલોંગ્સ ટુ એન ઉમેરવું જ પડે. ધ્રુવાંગ, ચાલો ભાઈ પૂર્ણ ઘન સેમ, યસ. એફ પછી અને જી નામ આપી દઈએ તો આનો પૂરક ઘન જી ડેશ કે એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક છે અને પૂર્ણ ઘન નથી. એક્સ એ પ્રાકૃતિક છે ને પૂર્ણ ઘન નથી, આ પૂરકનો મતલબ. ચાલ એના પછી જી પછી એચ નામ આપી દેવાને, એચ ડેશ એક્સ જ્યાં એક્સ અને 5 નો સરવાળો 8 એટલે એક્સ 5 ને 3 8, એક્સ બરાબર 3 એટલે એક્સ એ 3 સિવાયની પ્રાકૃતિક, એક્સ છે 3 સિવાયની પ્રાકૃતિક. એક્સ જ્યાં એક્સ એ એન માં છે અને એક્સ ની કિંમત 3 નથી. સમજ પડી? 3 સિવાયની પ્રાકૃતિક. તમે બેઠું આવું લખી કરે તો બી ચાલે ને અહીંયા નોટ ઇક્વલ આપી દે તો બી ચાલે, પણ આ લખવાનું એક્સ બિલોંગ્સ ટુ એન. સમજ પડી? બેવ સાચું. અહીંયા જ નોટ ઇક્વલ પાડ દે ને બિલોંગ્સ ટુ એન લખી દે તો બી સાચું. આ કહી રાખ્યું તમને. ઓકે ધ્રુવાંગ. ચાલો એના પછી નેક્સ્ટ એફ પછી હવે જી એચ આઈ, આઈ ડેશ 2x + 5 = 9. 5 માંથી 9 જાય તો 4, 9 માંથી 5 જાય તો જાય એટલે 2. એટલે x જ્યાં x એ પ્રાકૃતિક છે અને એ પણ 2 સિવાયની, x નોટ ઇક્વલ ટુ 2. બરાબર. ચલો આમાં જે ડેશ આમાં 7 કે 7 થી મોટી છે એટલે 1 થી 6. 7 કે 7 થી મોટી ને કરો n માંથી, એટલે કરવાનું જે લેવાનું તે કરવાનું. 1 થી 6, 1 2 3 4 5 6. આમાં જે છે તે કરવાનું છે n માંથી. આ કીર્તન શું કરતો હતો એમ કઈ? આ છે ખોવાઈ જતો છે આ કીર્તન, કઈક તો કરતો હતો હાથ ઊંચા નીચા કરીને. બીજી રીતના લખવું હોય તો, ગુણધર્મમાં લખવું હોય તો એક્સ જ્યાં,
હા, એક્સ એ પ્રથમ 6 પ્રાકૃતિક ને હજી સાંકેતિક ગુણધર્મ. એક્સ એ પ્રાકૃતિક છે અને 1 થી 6 ની વચ્ચે છે. 1 ને લેવાનો, 6 ને લેવાના. બે માંથી કોઈ એક જવાબ લખવાના પરીક્ષામાં. ચાલો ભાઈ, આમાં 2x વત્તા 1 ગ્રેટર ધેન 10. 10 માંથી 1 જાય તો 9, 2 ને નીચે. એક્સ એ 9 ના છેદમાં 2 થી મોટો છે. એક્સ એ 9 ના છેદમાં 2 થી મોટો નથી, નાનો. આના જવાબમાં સમજ પડી ને? આ જે છે તેમાં 2x વત્તા 1 ગ્રેટર ધેન 10 માટે 2x ગ્રેટર ધેન 10 માંથી 1 જાય તો 9, 2 ને છેદમાં. એ જ તો કરવાનું છે કે એક્સ એ 9 ના છેદમાં 2 થી મોટો એટલે 4.5 થી મોટો એટલે 5 6 7 8 9 10 આ બધા. આ 5 6 7 8 9 10 બધું ને n માંથી કરો તો વધ્યું હું 1 2 3 4. કયું આવ્યું? જે પછી કે કે ડેશ ના જવાબમાં છે 1 થી 4. ગુણધર્મમાં લખવું હોય તો x જ્યાં x belongs to n 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 4, અથવા આવું લખે તો બી ચાલે કે 2x વત્તા 1 એ 10 થી મોટો નથી, નોટ ગ્રેટર ધેન 10, અથવા લેસ ધેન 10 પાડ દો. સમજી ગયા? બે જવાબ લખાવ્યા, તમને જે ફાવતું હોય તે. ઓકે, સમજ પડી ગઈ છે ને બધામાં? નેક્સ્ટ પ્રશ્ન 4. યુ એ ને બી 3 આપ્યા છે. આ બે વસ્તુ ચકાસો ને આ બે તો શું છે? ડ મોર્ગનના નિયમ છે. આ બંને ડ મોર્ગનના નિયમ છે. ચાલો, આ દાખલો મોસ્ટ આઈએમપી રહેશે અને સૌથી સહેલો બી 2 માર્કમાં આવી શકે. યુ બરાબર શું છે કીર્તન? કીર્તન. ધ્રુવાંશ એ. ચાલો, જાનકી બી. 2 3 5 7. ચાલો, પહેલા શું શોધવા કીધું છે? એ પહેલા એ યોગ બી શોધો, ડેશ પછી એ યોગ બી. એક કામ કરો, પહેલા બેવનો ડેશ શોધી કરો નહીં, કેમ કે બધે જરૂર છે. એ ડેશ 2 4 6 8 ને કરો અમારે 1 3 5 7 9. બી ડેશ 2 3 5 7 ને કરો 1 4 6 8 9. બરાબર લખ્યું? હવે એ યોગ બી શોધો. માનસિંગ, એ યોગ બી 2 3 4 5 6 7 ને 8. હવે એનો ડેશ, એ યોગ બી નો ડેશ. આને કરો યુ માંથી 1 થી 8 ને. એકલો જ વૈધો ખાલી. ચાલો, નવરો બી વૈધો. હવે જમણી સાઈડ શું છે? એ ડેશ છે બી ડેશ. કીર્તન, એ ડેશ અને બી ડેશ માં કોમન બોલ. એ બેવ હરખું આવ્યું, જોઈ લો, બેવ હરખું આવ્યું. એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છે બી ડેશ આવી ગયું છે. પહેલું પૈતું. હવે બીજું. બીજામાં પહેલા એ છેદ બી શોધવાનું છે. એ છેદ બી, એ અને બી માં કોમન. બસ. હવે એનો ડેશ, એ છેદ બી નો ડેશ કીધો છે. કરો બેને, કરો બેને 1 થી 9. 1 3 4 5 6 7 8 9. હવે એ ડેશ યોગ બી ડેશ, બેવને ભેગા, આ બેવને ભેગું કરો. આજ આવ્યું હે ને બેઠું 1 3 4 5 6 7 8 9. થયું ને હરખું? ધ્રુવાંશ, એ છેદ બી આખાનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. પૈતું. પ્રશ્ન 5 6 ને 7, 3 પ્રશ્ન બાકી, પછી આજનું કામ પૂરું. બરાબર? નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. વેન આકૃતિ એ યોગ બી ના ડેશ ની વેન આકૃતિ. ચલો, એ યોગ બી બે ઘન આપ્યા છે, એટલે આ એ પછી આ બી. હવે બેવને છૂટા જોઈન્ટ કેવા? તો કઈ ની કીધું હોય ત્યારે આ રીતના ભેગા છેદે તેવા દોર દેવાના. સમજ પડી ગઈ? પછી સાર્વત્રિક ફરજિયાત દોરવો જ પડે, એટલે આ સાર્વત્રિક નો લંબચોરસ દોર્યો અને આ 4 4 માં આવશે જ. અલા યાર, હા, કઈ આપ્યું નહીં હોય તો બધામાં છેદતા જ દોરવાના. ચાલો ભાઈ, અહીંયા આ એ છે, આ બી છે ને આ યુ છે. ચાલો હવે સમજે ધ્રુવાંશ.
એ યોગ બી નો ડેશ. એ યોગ બી એટલે કેટલો ભાગ? એ યોગ બી એટલે આટલો ભાગ. આ એ યોગ બી છે અને ડેશ નો મતલબ આ ભાગને કરી નાખો યુ માંથી. એટલે આના સિવાયનો આ જે ભાગ વધ્યો ને તે છે એ યોગ બી નો ડેશ. સમજ પડી? અને જે ભાગ લેવાનો હોય તેમાં રીતના લીટા પાડી દેવાના. એમ તો કલર કરવાનો હોય પણ કલર તમારાથી થાય નહીં. તમારી પાસે જે સાધન છે પેન્સિલથી કરજો, એમાં આવા લીટા જ થશે. મારી પાસે કલર છે, મારી પાસે બહુ મસ્ત એમ કલર મારે એટલે થઈ જાય. એમ કર્યું એટલે થઈ ગયો. બરાબર. આ જે ભાગ છે તે એ યોગ બી નો ડેશ છે. આ એ યોગ બી છે તેના સિવાયનો. સમજ પડી ગઈ છે? પણ ચાલો કલર કરી નાખીએ છીએ. એના પછી આ એ છે, આ બી છે અને આ યુ છે. એ ડેશ છે બી ડેશ. સમજો સમજો. એ ડેશ એટલે કયું? એ ડેશ એટલે એ સિવાયનું. જોજો કલર થી હું કામ કરું છું. એ ડેશ એટલે આ બધું જ. આ એ ડેશ છે. હે, એ સિવાયનું મેં એના વર્તુળની અંદર આ કેસરી કલર નથી જવા દીધો. હવે બી ડેશ. બી ડેશ બી સિવાયનો. આ બી છે અને આ જે બી છે ને તેના સિવાયનું. એટલે એના સિવાયમાં બધે લીલો કલર મારું છું. બસ હવે એ કહેવો કે એ ડેશ છેદ બી ડેશ એટલે કેસરી ને લીલો ભેગો કાં થાય? આ ભાગમાં લીલો છે તો કેસરી ભાગ નથી. આમાં કેસરી છે તો લીલો નથી. આમાં બેવ જ નથી. છેદનો મતલબ બેવમાં કોમન એટલે તો કેસરી ને લીલો અહીંયા ભેગો થાય છે. આ બહાર ભેગો થાય છે. જોયું? આમાં વિચારવું આવી રીતના હતું. કેવી રીતના વિચારવાનું હતું તે સમજ પડી? તો આ જે ભાગ છે ને તે એ ડેશ છેદ બી ડેશ છે. પાકી સમજ પડી? આ ભાગ જે મેં કરું છું તે એ ડેશ છેદ બી ડેશ છે. ડન. ડ મોર્ગન નો નિયમ શું કહે? એ ડેશ છેદ બી ડેશ ને શું લખાય? ડ મોર્ગન નો નિયમ રિવર્સ. ડ મોર્ગન નો નિયમ એ આ છે એ યોગ બી આખાનો ડેશ. એ ડેશ છેદ બી ડેશ એ યોગ બી આખાનો ડેશ છે. હરખું જ નહીં કર્યું. સમજ પડી ગઈ? હરખું જ નહીં કર્યું. આ બે હરખું જ હતું પણ આમાં વિચારવાનું ઈઝી હતું. વિચારવામાં આ ઈઝી હતું, આમાં વિચારવામાં અઘરું હતું. એટલે જ્યારે બી ડબલ ડેશ આવે, ટ્રિપલ ડેશ આવે, કીર્તન માણા બે ઉપર ડેશ આવે એટલે ડ મોર્ગન ને યાદ કરી જ લેવાનો. ડ મોર્ગન બાબા. કયા બાબા ધ્રુવા? ડ મોર્ગન બાબા. ચાલો અલા પેલું કોપી મારલું તે અહીંયા. એ છેદ બી આખાનો ડેશ. આ એ છે, આ બી છે, આ યુ છે. એ માના ચાલ એ છેદ બી આખાનો ડેશ શું આવશે? એ છેદ બી એટલે આ વચ્ચેનો ભાગ અને ડેશ નો મતલબ આને કરો એટલે આના સિવાયનો કયો? આટલો ભાગ. આ છે એ છેદ બી આખાનો ડેશ. પડી જાય ને સમજ? પણ આપણે તમારે તો લીટા જ પાડવા પડશે આ રીતના. બસ આ લીટી જે પાડું છું ને ત્યાં વચ્ચે માંથી નહીં જવી જોઈએ. એટલું ધ્યાન રાખવાનું છે. ચાલો ભાઈ નેક્સ્ટ. ભાઈ આ સમજી ગયા તમે? એ ડેશ યોગ બી ડેશ એક જ થયું. આ એક જ થયું. સેમ જ થશે. ચાલો એના પછી મસ્તીનો સવાલ આવી ગયો. પ્રશ્ન 6. મજા આવી જશે હવે તમને. સમતલના તમામ ત્રિકોણના ઘનને યુ લો. યુ સાર્વત્રિક ઘન યુ બધા જ ત્રિકોણ. ધ્રુવાંશ સાંભળી જ લેજો. સમતલના બધા જ ત્રિકોણ બધા જ
ને ત્રિકોણ જ, ચતુષ્કોણ નહીં બોલતો. જો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ એ હોય તો એ ડેશ શું થશે? એમાં કેવા ત્રિકોણ છે? એમાં બોલો. યુમાં છે તમામ ત્રિકોણ, તમામ ત્રિકોણોનો ગણ. અને એમાં કેવા ત્રિકોણ છે? ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ. આ સમજ પડી? એમાં કેવા ત્રિકોણ છે? એવા ત્રિકોણ છે કેપિટલ એમાં કે જે ત્રિકોણનો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય, 60 ડિગ્રી સિવાયનો હોય. ઓછામાં ઓછો એક એટલે કેટલા ખૂણા? એક કે એકથી વધારે ખૂણા. એક ખૂણો 60 સિવાયનો તે ત્રિકોણ એમાં છે. બે ખૂણા 60 સિવાયના તે ત્રિકોણ એમાં છે. ત્રણે ત્રણ ખૂણા 60 સિવાયના તે ત્રિકોણ એમાં છે. ચાલો હવે મને એ કહેવાય એ ડેશમાં કયા કોણ છે? યુ માંથી એને કરો તો હું વધ્યું તે બોલો. જેનો ખૂણો 60 હોય, કોઈ એક ખૂણો 60 હોય તે, બધા જ ખૂણા 60 હોય તે. કીર્તન તું બી વિચારી લે. ધ્રુવાંશા, સવાલમાં સમજ પડી ગઈ છે ને? ના તો પાડી તો માર ખાહે. ના પાડીનો મતલબ ધ્યાન નહીં આપ્યું. જાનકી શું કહે છે તારો જવાબ? શું કહે તારું મગજ? યુમાં બધા ત્રિકોણ. ચાલો મેં એક ત્રિકોણ દોરું છું. આ ખૂણો 60 છે, આ 50 છે, તો આ કેટલો થવાનો? 70. શું આ ત્રિકોણ એમાં છે? હા કે ના? કેમ? કોઈ એક બી ખૂણો 60 સિવાયનો હોય તો એમાં. તો આ બે ખૂણા 60 સિવાયના છે એટલે એમાં. આ એમાં છે. એના પછી આ બીજો ત્રિકોણ. અહીંયા લઈ લઈએ 50, આ લઈ લઈએ 40. 50 ને 40 90. તારીઓ 90. કઈ નહીં. શું આ એમાં છે? છે પાકો? હા આ એમાં છે. કેમ? કેમ કે 60 સિવાયનો ખૂણો દેખાય એટલે એમાં. 60 સિવાયનો એકો ખૂણો દેખાયો તો એમાં. ત્રણે ત્રણ ખૂણા 60 સિવાયના. તો એનો મતલબ એ દેશમાં કયો ત્રિકોણ હોવાનો કે જેમાં 60 સિવાયનો ખૂણો દેખાય જ નહીં? સમબાજુ. ત્રણે ત્રણ ખૂણા 60 ના હોય એટલે આમાં 60 સિવાયનો કોઈ ખૂણો દેખાતો જ નથી. એટલે આ એ દેશમાં. એટલે એ દેશમાં કોણ છે? એ દેશમાં કોણ છે? જવાબ એ દેશમાં તમામ સમબાજુ ત્રિકોણોનો ગણ. થિંકિંગ સમજ પડી કેવી રીતના વિચારાય છે, મગજ કેવી રીતના દોરાવાનું. બરાબર? ચાલો ભાઈ આ જવાબ બોલો. ચાલો એ યોગ એ ડેશ આ બધું ભણાવી દીધલું છે. યુ ભણાવી દીધલું છે ભાઈ. એને એ ડેશ ને ભેગા કરી દો. આ ફાઈડે શું થાય? ફાઈડેસ યુ થાય. યુ છે ડે એ. યુ ને એમાં કોમન એ. ફાઈડેસ યુ થાય. સમજ પડી? એ છે ડે ડેશ, એ ને એ ડેશ માં કોમન કઈ જ નહીં. ફાઈ યુ ડેશ શું થાય? યુ ડેશ ફાઈ. ફાઈ છે ડે કોમન બેવમાં ફાઈ. પતી ગયું. સ્વાધ્યાય પતી ગયું છે. ચેપ્ટર બાકી છે. તો આની સાથે આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણું બસ પ્રકિર્ણ ઉદાહરણ ને પ્રકિર્ણ સ્વાધ્યાય બાકી છે અને એ આપણે આવતીકાલે કરીશું. બરાબર? આ ચેપ્ટર હવે 2 દિવસમાં પૂરું. શું કહે છે તું? હા હા ક્યારે હવે આપણે આ લેક્ચર આવશે? તો બુધવારે આપણે ભણીએ. બરાબર? મળીએ. લખીને આવજો.